ગોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અને મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે બાળ ઉત્સવનું આયોજન કરાયું હતું. નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ બાળ ઉત્સવમાં લગ્ન સંસ્કારના વિધિ વિધાન, સંસ્કૃતિ અને આપણા દેશની વિવિધ પ્રાદેશિક પરંપરાનું આયોજન કરાયું હતું. બાળ ઉત્સવનું ઉદ્ઘાટન નેક નામદાર મહારાણી સંયુક્તા કુમારીના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવેલ. આ અવસરે યુવરાજ જયવીરરાજસિંહજી ગોહિલ, સંસ્થાના ટ્રસ્ટીઓ, વિવિધ વિભાગના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થી વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય અમારી શાળામાં જેટલા વિભાગો ચાલે છે, પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ, ઉચ્ચતર માધ્યમિક વિભાગ, અંગ્રેજી માધ્યમ અને અમારી કોલેજ મહારાણી શ્રી નંદકુંવરબા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ દરેક વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે અમારી સંસ્થાની જે ધરોહર છે માતૃમંદિર, કે જેની સ્થાપના 1917માં થયેલી, આજે અમે એનું નવીનીકરણ કર્યું છે અને નેક નામદાર શ્રી મહારાણી સાહેબના હસ્તે આજે અમે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ. અને આની સાથોસાથ અમારી શાળાના પટાંગણમાં અમે આપણી જે પરંપરાઓ છે, જે વિધિ વિધાનો છે, જે રીત રિવાજો છે ભારતીય સંસ્કૃતિના, એ મુજબના જુદા જુદા પ્રાંતના આપણા લગ્ન સંસ્કારની વિધિઓનું અહીંયા આજે અમે પ્રદર્શન કરી રહ્યા છીએ બાલોત્સવના ભાગરૂપે, કે જેથી દરેક વિદ્યાર્થીઓ આજે વિધિ વિધાન ભૂલાઈ રહ્યા છે, સંસ્કારો આપણે વિસરાઈ રહ્યા છે, એને ફરીથી આપણે દીકરીઓના માધ્યમથી એ જાણકાર બને, એમને માહિતી મળે કે કેવી રીતના આ બધા સંસ્કારો હજી સુધી આપણે પરંપરાની જેમ આગળ વધારી શકીએ. એના હેતુથી અમે આખું આયોજન કર્યું છે